ઝઘડિયાના મુલત પ્રાથમિક શાળા પરત અંકલેશ્વર આવતા શિક્ષિકાને અકસ્માત નડ્યો હતો. અમરાવતી નદી બ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા 36 વર્ષીય શિક્ષિકાનું પટકાતા મોત નીપજ્યું હતું. મૃતકના પતિ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ એસઆઈસી હોસ્પિટલ બાજુમાં આવેલ ઓર્ચિડ 2 માં મકાન નંબર 103 માં રહેતા 36 વર્ષીય શિક્ષિકા વિલાસબેન કલ્પેશભાઈ પટેલ ગતરોજ મુલત શાળામાં પોતાની નોકરી પૂર્ણ કરી શાળા બંધ કરી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન અમૃતપુરા અને મોતાલી પાટિયા વચ્ચે પસાર થતા અમરાવતી ખાડી બ્રિજ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ આવી તેમની મોપેડને પાછળથી ટક્કર મારતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકો તેમજ શાળા આચાર્ય સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારમાં જાણ કરતા પતિ કલ્પેશભાઈ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. તો શિક્ષિકાના અકાળે મોતની પરિવાર સાથે શિક્ષક આલમમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી.